हेलो नमस्कार विद्यार्थी મિત્રો આપ સભીનું આપણી આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે હાઈકોર્ટ ભરતી 2026 રહી તેના સંબંધિત મહત્વની જે માહિતી રહી તેને જોવાનો પ્રયત્ન કરીશું। અને આજનો આ જે વિડીયો રહ્યો તેની અંદર ગુજરાત હાઈકોર્ટમાં નવી ભરતીઓ રહી ક્યારે આવશે તેની માહિતી જોઈશું। તેની સાથે સાથે ગુજરાત હાઈકોર્ટમાં જે કુલ જગ્યાઓનું જે મહેકમ રહ્યું તેમાંથી 26% રહી જગ્યાઓ ખાલી છે। તો તેમની અંદર કઈ કઈ જગ્યાઓ રહી અને તેની માટેની કેટલી જગ્યાઓ ખાલી છે તે તમામ માહિતી જોઈશું। તેની સાથે સાથે તાજેતરમાં જે ગુજરાતનું જે બજેટ આવ્યું તેની અંદર ગુજરાત હાઈકોર્ટમાં રહ્યું નવી પોસ્ટો રહી તેને પણ ઊભી કરવામાં આવી છે। તો આ નવી પોસ્ટો રહી તે કઈ કઈ છે તેનું પણ લિસ્ટ જોઈશું અને તેની કુલ રહી કેટલી જગ્યાઓ છે। અને આ વિડીયો જે હાઈકોર્ટ પટાવાળાની તૈયારી કરે છે તે આસિસ્ટન્ટ ક્લાર્ક નાયબ સેક્શન ઓફિસર તેવી તમામ તૈયારી કરે છે તેમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડીયો તેને છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ હોય તો તેને શેર કરવાનું ભૂલતા નહીં। તેની અંદર સૌથી પહેલા તો આપણે જે ગુજરાત હાઈકોર્ટમાં જે ખાલી જગ્યાઓ છે તેની વાત કરીએ તો તેની અંદર જે ન્યૂઝપેપરમાં જે કટિંગ આપવામાં આવ્યું તે જોઈ શકશો। જેની અંદર હાઈકોર્ટમાં 561 જગ્યા રહી ખાલી છે। અને જે આ 561 જગ્યા રહી તો તેમાંથી 2 વર્ષથી તો આ જે 58 જગ્યાઓ રહી તે પણ ભરાઈ નથી। જે આ કટિંગ રહ્યું જે દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર રહ્યું તેની અંદર આપવામાં આવ્યું હતું। જેની અંદર વિગતે માહિતી જોઈ તો તેની અંદર ગુજરાત હાઈકોર્ટમાં ક્લાસ 1 થી લઈને 4 ની કુલ 561 જગ્યા રહી ખાલી છે। અને સરકારે વિધાનસભા ગૃહમાં આપેલ જવાબ મુજબ હાઈકોર્ટમાં કુલ 2181 જગ્યાનું મહેકમ રહ્યું મંજૂર થયેલું છે। અને તેમાંથી 1620 જગ્યા ભરાયેલી છે એટલે કે 26% જગ્યાઓ ખાલી છે જે 561 જગ્યાઓ થાય છે। અને કુલ જે ખાલી જગ્યાઓ 561 જગ્યા તેમાંથી 58% એટલે કે જે 327 જગ્યા તેટલી તો 2 વર્ષથી વધુ સમયથી ભરાઈ નથી। અને સરકારે ગૃહમાં આપેલી માહિતી પ્રમાણે રજિસ્ટ્રારથી માંડીને સેક્શન ઓફિસરની 234 જગ્યાઓ એક વર્ષથી ખાલી છે। જ્યારે ક્લાસ 1 માં રજિસ્ટ્રાર અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની 12 જગ્યાઓ ખાલી છે। અને ક્લાસ 2 માં સૌથી વધુ રહી સેક્શન ઓફિસરની 20 જગ્યાઓ એટલે જેને એસઓ કહેવામાં આવશે તેની 20 જગ્યાઓ ખાલી છે। જ્યારે ક્લાસ 3 માં સૌથી વધુ નાયબ સેક્શન ઓફિસર તો તેની 240 જગ્યાઓ ખાલી છે। જ્યારે ક્લાસ 4 તો તેની અંદર સૌથી વધુ 150 જગ્યાઓ રહી તે પણ ખાલી છે। એટલે કે અહીં જે આપણે ગુજરાત હાઈકોર્ટમાં જે પણ ખાલી જગ્યાઓ છે તેની અંદર કઈ પોસ્ટમાં કેટલી ખાલી જગ્યાઓ છે તેની તમામ માહિતી રહી અહીં જોઈ। આપણે આગળ જોયું જેની અંદર કોર્ટ અટેન્ડન્ટ તેની 150 જગ્યાઓ રહી ખાલી હતી। જેને જુદી જુદી જે હાઈકોર્ટો હોય તો તેની અંદર પટ્ટાવાળા તરીકે ઓળખવામાં આવશે। જ્યારે ગુજરાત હાઈકોર્ટ રહ્યું તો તેની અંદર તેનું નામ રહ્યું કોર્ટ અટેન્ડન્ટ તરીકે ઓળખવામાં આવશે। અને તેની રહી 150 જગ્યાઓ ખાલી હતી। અને તેની છેલ્લી ભરતી રહી 2024માં 242 જગ્યા માટે કરવામાં આવી હતી। પરંતુ હાલમાં જો આપણે 2025ની દ્રષ્ટિએ વાત કરીએ તો તેની અંદર જે હાજર ઉમેદવારો રહ્યા તો તેમની સંખ્યા રહી 160 થી પણ ઓછી બચી છે। અને આ જે રહી હું ગુજરાત હાઈકોર્ટમાં જે નોકરી કરું છું તો તેના અનુભવના આધારે કહું છું। એટલે કે તેની અંદર 160 થી પણ ઓછી જગ્યાઓ બચી છે। અને તાજેતરમાં જે જાન્યુઆરી રહી 1 જાન્યુઆરી તો તે વખતે 127 ઉમેદવારોનું કોર્ટ અટેન્ડન્ટ ઓફિસ અટેન્ડન્ટ અને હોમ અટેન્ડન્ટનું જે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી રહી કરવામાં આવી હતી। જેની અંદર કોન્ટ્રાક્ટ 1 વર્ષનો 127 ઉમેદવારો રહ્યા તેમને બોલાવવામાં આવ્યા હતા। અને જે આ કોન્ટ્રાક્ટ તો તેની જે મર્યાદા રહી 1 વર્ષની છે। એટલે કે જે આ 1 વર્ષ રહ્યો તો ત્યાં સુધીમાં આ કોન્ટ્રાક્ટ લાગુ રહેશે। અને ત્યારબાદ નવી ભરતી રહી કરવામાં આવશે। ત્યારબાદ આપણે જે ગુજરાતનું જે બજેટ રહ્યું તાજેતરમાં જે કનુભાઈ દેસાઈ 2026-27નું જે બજેટ રજૂ કર્યું તો તેની અંદર ગુજરાત હાઈકોર્ટમાં નવી પોસ્ટો રહી તે પણ ઊભી કરવામાં આવી છે। જેની અંદર કાયદા વિભાગનું જે બજેટ રહ્યું તો તેની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાત હાઈકોર્ટ ખાતે જુદા જુદા સંલગ્ન જગ્યાઓ ઊભી કરવાનું વિચારેલ છે। અને જેની અંદર નવી જગ્યાઓની વાત કરીએ તો તેની અંદર સૌથી પહેલા તો જે એડિશનલ રજિસ્ટ્રાર જે આઈટી સેલનું રહ્યું તો તેની 1 જગ્યા ઊભી કરવામાં આવશે। જ્યારે ડેપ્યુટી રજિસ્ટ્રાર કમ પીપીએસ ડેપ્યુટી સેક્રેટરી તો તેની 10 જગ્યાઓ ઊભી કરવામાં આવી છે। જ્યારે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 તો તેની 66 જગ્યાઓ ઊભી કરવામાં આવી છે। જ્યારે ફાયરમેન વર્ગ 3 તેની 2 જગ્યા ઊભી કરવામાં આવી છે।
જ્યારે ઓફિસ આસિસ્ટન્ટ કમ ક્લાર્ક તો તેની રે એ 100 જગ્યાઓ રે એ ઊભી કરવામાં આવી છે. જ્યારે પ્રાઇવેટ સેક્રેટરી તો તેની એ 20 જગ્યાઓ, વાયરમેન વર્ગ 3 તો તેની એ 3 જગ્યાઓ, અને આ રીતે જે ગુજરાત હાઈકોર્ટ રહ્યો તો તેની અંદર એ 202 પોસ્ટો રહી એ નવી રહી એ ઉમેરો કરવામાં આવશે. અને તેની અંદર જો આપણે નવી પોસ્ટ વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં એ સૌથી પહેલી વખત એ ઊભી કરવામાં આવી હોય તો તે છે એ ઓફિસ આસિસ્ટન્ટ કમ ક્લાર્ક. તેની જે 6 પોસ્ટો રહી એ તાજેતરમાં એ સૌથી પહેલી વખત એ ગુજરાત હાઈકોર્ટમાં રહ્યું એ ઊભી કરવામાં આવી છે. અને જે આસિસ્ટન્ટ ક્લાર્કની ક્લાર્ક રહ્યા તેની પોસ્ટ તો એ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય તો તેની અંદર તો એ હોય જ છે, પરંતુ જે ગુજરાત હાઈકોર્ટ હોય તો તેની અંદર એ ડીવાયએસઓ એટલે કે નાયબ સેક્શન ઓફિસર હોય. પણ તાજેતરમાં જે તેની અંદર એ નવી પોસ્ટ ઊભી કરીને એ ઓફિસ આસિસ્ટન્ટ કમ ક્લાર્ક એની એ નવી પોસ્ટ 100 જગ્યાઓ માટે ઊભી કરવામાં આવી છે. અને જેની અંદર એ 50% જગ્યાઓ રહે એ પ્રમોશનથી જે પટ્ટાવાળા હોય તો તેમને એ પ્રમોશન આપીને એ 50% જગ્યા રહે એ તેનાથી ભરવામાં આવશે. અને 50% જગ્યા રહે એ જે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ રહે તો તેના દ્વારા એ ભરવામાં આવશે. એટલે કે હવે પછી એ ટૂંક જ સમયમાં જે ગુજરાત હાઈકોર્ટ હોય તો તેની અંદર એ ઓફિસ આસિસ્ટન્ટ કમ ક્લાર્કની રહી એ 50 જગ્યા માટે એ ભરતી એ ટૂંક જ સમયમાં એ આવવાની છે. માટે તેનો જે સિલેબસ હોય એ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે આસિસ્ટન્ટ ક્લાર્કનો જે સિલેબસ હોય તે મુજબ એ તેનો સિલેબસ હોય છે. એટલે કે અહીં આપણે જે તેની અંદર જે નવી પોસ્ટ ઊભી કરવામાં આવી છે તો તેની એ માહિતી જોઈ. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે ગુજરાત હાઈકોર્ટની અંદર અહીં આપણે જે જગ્યાઓ જોઈ તો તેની ભરતી રહી એ ક્યારે આવશે તો તેની માહિતી મેળવી તો તેની અંદર એ સૌથી પહેલા તો જે કોર્ટ અટેન્ડન્ટ એટલે જે પટ્ટાવાળો રહ્યું તો તેની ભરતી રહી એ આવવામાં થોડીક વાર લાગશે, કેમ કે જે હાલમાં જે પટ્ટાવાળા રહ્યા તો તેમને જે ઓફિસ આસિસ્ટન્ટ ક્લાર્ક રહ્યું તો તેની અંદર એ પ્રમોશન આપવામાં આવશે. એટલે કે તેની જે 50 જગ્યા રહી એ ખાલી થશે તે, અને તેની સાથે સાથે હાલમાં જે કોન્ટ્રાક્ટ આધારિત જે 127 ઉમેદવારોને જે કોન્ટ્રાક્ટ આધારિત જે ભરતી કરવામાં આવી તે બંને થઈને એ 200 થી વધુ જગ્યાઓ માટે રહી જે કોર્ટ અટેન્ડન્ટ અને જે ઓફિસ અટેન્ડન્ટ રહ્યું તો તેની એ ભરતી કરવામાં આવશે. જ્યારે 50 ઉમેદવારોની રહી એ ઓફિસ આસિસ્ટન્ટ કમ ક્લાર્કની રહે તેની પણ એ ભરતી થશે. અને ત્યારબાદ એ જે નાયબ સેક્શન ઓફિસર તેની પણ એ ભરતી કરવામાં આવશે. આ રીતે જે હાલમાં વાત કરી તો 2026 જે પૂરું થાય તો ત્યાં સુધી એ ગુજરાત હાઈકોર્ટમાં રહ્યું એ કોઈ પણ પ્રકારની એ ભરતી આવવાની નથી, પરંતુ જે 2026 રહ્યું એ હાઈકોર્ટની અંદર એ ખૂબ જ મોટી એ ભરતી આવવાની છે. માટે જે પણ ઉમેદવારો એ તેની તૈયારી કરે છે એ 2026 નું એ જે જાન્યુઆરીથી રહી તે ભરતીની રહી એ જાહેરાત થઈ શકે છે. માટે તમારે એ જો ગુજરાત હાઈકોર્ટમાં એ સારા પગારમાં એ નોકરી મેળવે તો તમારે તેની જે ડિસ્ક્રિપ્શન એટલે કે જે લખન આધારિત તેની રહી એ તૈયારી શરૂ કરી દેવી. કેમ કે જે ઓફિસ આસિસ્ટન્ટ રહ્યું તો તેની અંદર એ જે લેખિતમાં એ મેન્સ આપવામાં આવે છે, અને જેનો પગાર હોય એ જે જુનિયર ક્લાર્ક હોય જે આ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર તે જ એ તેનો પગાર હોય છે. જ્યારે તેનાથી ઉપર જે નાયબ સેક્શન ઓફિસર હોય તો તે એ સુપર ક્લાસ થી ગણાય છે, અને તેની અંદર એ તમારો પગાર એ 70,000 પ્લસ થઈ જાય છે. જ્યારે આ ઓફિસ આસિસ્ટન્ટ કંપની તો તેની અંદર એ તમારો પગાર એ 35,000 થી એ વધી જાય છે. માટે અહીં આપણે જે નવી ભરતીઓ એ ક્યારે આવશે તેની માહિતી એ જોઈ. આજના આ વિડીયોને આપણે ગુજરાત હાઈકોર્ટની જે ભરતી સંબંધિત જે મહત્વની જે માહિતી હતી તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. તેની અંદર જે 26% રહી એ જગ્યાઓ ખાલી છે તો તેની અંદર એ કઈ કઈ જગ્યાઓ ખાલી છે તેનું એ લિસ્ટ જોયું. તેની સાથે સાથે એ નવી ભરતીઓ રહી તો તે એ ક્યારે આવશે, અને તાજેતરનું જે બજેટ જોયું તો તેની અંદર એ કઈ કઈ જગ્યાઓ રહી એનો એ ઉમેરો કરવામાં આવ્યો છે તેવી તમામ માહિતી રહી એ આજના વિડીયોને જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ ગુજરાત હાઈકોર્ટની કોઈ પણ ભરતીની એ તૈયારી કરતા હોય તો તમે એ આપણે જે આરો લર્નિંગ જે યુટ્યુબ ચેનલ તેની એ સબસ્ક્રાઈબ કરી શકો છો, કેમ કે તેની અંદર એ ગુજરાત હાઈકોર્ટની ભરતી સંબંધિત કોઈ પણ અપડેટ આવે તો તે સૌથી પહેલા આપણી જે આરો લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેની અંદર એ આપવામાં આવે છે. અને તેની એ જો PDF મેળવવા માંગતા હોય તો એ આપણે જે આરો લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ હોય તેની અંદર એ મૂકી દેવામાં આવશે, તો ત્યાં જઈને એ તેની PDF હોય તે પણ એ ડાઉનલોડ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.